રાંદેરમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રામનવમી પર્વને લઈને પાલખી યાત્રા નીકળી હતી, જેમાં 250 જેટલા લોકો જોડાયા હતા। આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ ભવ્ય આયોજનો વિવિધ સંઘો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે। ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। શ્રી ભવાની શંકર મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 7 કલાકે પાલખીની પૂજા કરી કાઢવામાં આવી હતી। આ પાલખી યાત્રા મણિનગર સોસાયટી કોમન પ્લોટ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં મશાલ સર્કલ થઈ પાલનપુર પાટિયા સુધી નીકળી હતી। આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। મારું નામ નિમિષા પરમાર છે। અમે રામ જન્મોત્સવના નિમિત્તે રામજીની પાલખી યાત્રા કાઢી છે। તે મણિનગરથી પ્રારંભ થઈને રામનગર મોરાભાગળથી રાંદેર રામજી મંદિર જવાની છે। એના માટે અમે મોટા ભાગે મહિલાઓએ પૂરજોશમાં રેલીમાં જોડાયા છે અમે લોકો। રામના વિશે શું કહેશો? રમેશ સુંદર નરોત્તમભાઈ પટેલ, B44 ગંગાનગર સોસાયટી પાલનપુર પાટિયા સુરત। આજનો રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મના મહોત્સવમાં અમે એક પાલખી યાત્રાનું આયોજન કર્યું છે અને અમારો રૂટ છે મણિનગર સોસાયટી COPથી નીકળી મસાલ સર્કલ થઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈ રામનગરથી મોરાભાગળથી સ્વામિનારાયણ મંદિર થઈ 5 હાથની રાંદેર મુકામે આવેલ સુથાર જ્ઞાતિ પંચની વાડી ખાતે પૂર્ણાહુતિ થશે। આ પાલખી યાત્રા સર્વપ્રથમ છે એટલે અમારો ટાર્ગેટ છે 200 થી 250 વ્યક્તિઓ આ પાલખી યાત્રામાં જોડાશે। સંદેશો એક જ છે કે ધર્મ ભાવના લોકોમાં જાગૃત થાય અને આ એક એવું મંદિર છે 400 વર્ષ પુરાણું, જે આ વિસ્તારનું સૌથી પુરાણું મંદિર છે। એટલે બહારથી આવેલા જે વ્યક્તિ છે બીજા શહેરોમાંથી બીજા રાજ્યોમાંથી, તો એ બધા વ્યક્તિઓને ખબર પડે કે અહીંયા વર્ષોનું જૂનું મંદિર આ જગ્યાએ આવેલું છે અને તેમાં આવો મોટો પહેલો મહોત્સવ થાય છે, એટલે લોકો મોટી બધા ભાગ લે છે।